દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। હમણાં આપણે 2 દિવસથી આ વ્લોગ બંધ થાય એનું મેન કારણ છે ને એ આપણી ખારાવાડી છે। કારણ કે આપણે આ વાડીમાં હલા રાખતા હતા અને ઓચિંતાનો પ્લાન થઈ ગયો કે આ વાડી પાડી જ નાખવી। એટલે પરમદી સાંજે આ વાડી હલા રાખીને ટૂંકમાં નાહી ધોઈને ફ્રેશ થયો ને તાતા ટ્રેક્ટરવાળા ભાઈને ફોન આવ્યો કે મને આજે જ વેચશે, માંડવી પાડવી હોય તો પાડી દઉં, પછી લગ્ન એટલે નાઈન પર બાર આવી ગયા। 11:30 વાગ્યા સુધી માંડવી વાડીમાં એડિટિંગનો ટાઈમ કંઈ મળ્યો નહીં અને છૂટે કંઈ કર્યું નહોતું કારણ કે એને હમણાં બહુ ભીડ પડે એટલા માટે આપણે 2 દી બ્લોગ બંધ રાખ્યા હતા। પછી માંડવી તો આપણે પાડી નાખી બરાબર હતી, થયું કેવું ખબર પડું ખાવ સુકાઈ ગયું એટલે જો તમને આમ દેખાતું ઢેપ ફાંકી એવી ધૂળ લે ને માંડવી કોઈ વાતની ભેગી થાય એમ હતી જ નહીં। એટલે આ માણસો એક તો આપણે થોડા ઘટે છે 2-3 જણા અને ઓલા છે એ ના પડે એટલે એની મગફળી કોઈ દી ભેરી નથી કરી એટલે બીજે દી સવારમાંથી પછી પાછી ટ્રેક્ટરથી પાડવી પડી એટલે કાલે વ્લોગ બનાવવાનું સેટિંગ આવ્યું નહીં અને બધું તો ભેરું થયું નહોતું, હવા વીઘો જેવું રહી ગયું હતું એ આજ સવારે વહેલું પતાવી નાખ્યું। હવે ખારાવાળી થઈ ગઈ બધી પાથરે જોઈ લ્યો, ઢેફા બહુ નીકળ્યા, ધૂળ બહુ લીધી, એમાં બધું સેટિંગ બગડી ગયું આપણે વ્લોગ બનાવવાનું। હા તો વ્લોગ આપણે તો ના બને, ઓછામાં ઓછી 2-2.5 કલાક તો લખી જ લેવી બધું। હવે શૂટિંગ ચાલો આપણે કામ કરતા જઈએ ને ઉતારતા જઈએ, પછી જે એડિટિંગ કરવું ને હાજી એમાં વાર લાગી જાય। પાણીનું કેટલું હલવાણ, ઓહો હવે હે ને આ વાડીમાં આપણે જ પીલાઈ જાય બધું, જો ભરવારે હે બાપુ લગભગ 12 શેર ભર જેવું થાય, બાકી બધું પીલી નાખ્યું હે। તો વિડીયોમાં બનાવજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે થોડાક ભરવાર લઈ પછી આપણે કરી હલર ચાલુ ધીરું ધીરું, કાંક ધૂઈ પીડું આખી વાડીનું કાઢ્યું નથી એટલે આજ સાંજ સુધી લગભગ નીકળી જાય બધું। બાકી હમણાં 2 દી ત્યાં પવનની બહુ લોહી પીએ, હા મૂથમૂથ થાય। 2 માણસો આપણે અહીંયા વીણે છે, સુખદેવને નવીન, અને 2 જણા ભરવારે છે જો એટલી જ રીમાં પટો જ પાથરા પડ્યા નહીં, બાકી બધું પીલી નાખ્યું। માંડવી ભેરી કરવાની મજા આવી ને તો વાંધો નહીં। શું કે સુખદેવ? માંડવી વીણે ભાઈ, માંડવી વીણવામાં નવીનને કોઈ પૂગે નહીં, એની સ્પીડ એટલે આમ વાતું પૂર્યું। નવીનનો ઘોડો ઉપડી ગયો ખભાઈ બાંધીને ભાઈ તો આપણે થોડાક ભરવારવા લાગે કારણ સાઢો પોતેથી તપી જાય તો ખીરી છે બહુ, કારણ કે સુકાઈ ગયું આજે લગભગ 14-15 દી થઈ ગયા પાડીને। હાલો 10:15 થયા ને ભર આપણે બધા વરી ગયા, લગભગ 14 થયા છે, 2-2.5 કલાકનું કામ છે। પટાણે છે ને આપણે કાંદું કાઢવાનું હે તો મારી પટકું કા પકડ મોબાઈલ પટકું મારી દઉં। હાલો રૂંઢાના 2:30 થયા હે, કાંધું તો આપણે 12 વાગે જ કાઢી લીધું, પવન મળ્યો ઉથમો, પછી છે ને હલર બંધ કરીને વીણવા માંડ્યા હતા। અટાણે પવન ઉથમો જ છે, બધું ઓરવાળા માથે જ જાય એમ છે ભૂકો। હવે આમ ઉર્જાના ઓલા મોઢા થઈ ગયા હાથમણા એટલે અવારી મળી જાય થોડીક વારમાં, એમને થાય ઠંડી ત્યાં આખો ઘૂમરો મારે આખા દીમાં પવન આમ સવારે આમ હોય પછી ધીરે ધીરે આમ થાય ને પાછો બહુ શેરે આમ થાય। આ 4થો દિવસ છે આ પડામ હલરનો, પહેલા દિવસે 16 ભર કાઢ્યા હતા, બીજે દિવસે 18, કાલ તો ખાલી 7 જ ભર કાઢ્યા કારણ કે આપણે ખારાવાળી ભેરી કરતા હતા ને એટલે ભરવાળા હતા નહીં, અને આજે હવે 14 ભર છે, જો નીકળી જાય ને તો ગંગા નાયા આવે, થાકી ગયા છે અહીંથી। આગળ એક ભર આની કોઈ ઠેલું છે, પવન આમ મળે ને તો ચાલુ કરવું ટાણે જો બધા મળશે આપણે માણસો। 20 મિનિટ ત્યાં વાટ જઈ પણ પવન ગદનો અહીંયા આવતો નથી, હાથમણો નથી આવતો, ઉગમણો નથી થતો ના ગમે એક વાહે તો ખબર બધે ના હાલારું બંધ બધે ના નકર ધબધબાટી બોલતી હતી, ઠંડી ત્યાં બહુ લોહી પીએ પવન।
ઉની પર જો ઉગમણા ફીરે ટાવર તમને જરાક દેખાડું ઝૂમ કરીને દેખાય તો જે એ બધા ટાવર છે ને એ ઉગમણું જોઈને ફીરે અને દરિયાકાંઠાવાળા બધા આથમણું જોઈને ફીરે એટલે હવે અહીંયા નક્કી નથી થતું કયો પવન વાય એ આ ટાવરે આથમણો થઈ ગયો પણ પવન જ આપણે નથી થઈ ગયો આથમણો ઘણીકમાં પોરો થઈ જાય પૂરો ખીચડ કામ નીકળે નહીં ને હવે શિયાળ કૃષિ મેળીને ઘડી પડવું નથી નીકળ્યું હાલો પવન હરાડે ના થયો બસ આ આવી ગયો 3 વાગ્યાનો ચા પીને હવે શું કરું ચલાવી દેવું ને ગમે પવન હોય ગમે એવી ગરમી થાય ને તો આ એને નાખી દે આ પટ્ટા દેવાનો મોડી મેળાય રે ટુવાલ ના મૂકે નવીનભાઈ મારે ટુવાલ તો છે ને ભેગો ને ભેગો ટુવાલ હોય તો માટી દેખાય ને દેખાય નહીં માટી ક્યાં છે ટુવાલ નો ડામસી ભેરો તો દેખાઈ જાય તો સા પીને ફટકો મારવાનો થયો મંડાણા આપણા સુખદેવભાઈ મંડાણા પર્વતભાઈ થાકી ગયા કારણ કે ધૂળવાળા પાથરા છે આમ બધું હાલે ભાઈ અમારે ઘર બસ રહેતા નવીનભાઈ મળ્યા ના હાલો હવે ને 6 પર ભેડી નથી ગયો જા હાલો 5 વાગ્યા રૂંધાના અને આમ જો ભૂકા કાઢી દે ભૂકા દેખાય નવીનભાઈ દીધું ને ભાઈ ઘડીક વાર કન્ટિન્યુ આવીશું આપણે થઈ ગયું પડું ખાવ સાફ પેલા ભળ આપણા નથી હોય તમે કહેતા ભળ પડ્યા છે એ બીજાના છે હજી ફૂલ ફોર્મમાં આવે હજી આપણે 2 વાડીઓ કાઢવાની કેટલી 2 હા અને ઝાકડો ભરાણો હોય તો ચોખાવાળી કરતા જરાક અધૂરો રહી ગયો ચોખાવા દેખાણી કાં જેવું તો તમે દીધી ને ભાઈ ડાઠાણ તો તમને કહેતો હતો ડાઠાણ આવે છે ઓર વધી જતો હતો ના મેં ભેડી નાખ્યો ટાણહર હાલો 6:30 વાગી ગયા છે વાંચી બધું હરાજન ટૂંકમાં ટ્રોલીમાં ભરી પછી અહીંયા કર્યો આપણે જો ઢગલો બધો કેટલો થયો આપણે ભાગવારીવાળીનો અને ધોખાવાળીનો વાં પીડ્યો ધોખાવાળીથી થોડોક વધારે હોય તો હોય એમ બહુ ખબર નથી પડતી ધોખાવાળીમાં ડાઠા છે એટલે વધારે વડો લાગે વધારે માંડવી આ થાય ભાગવારીવાળીની 150 ઉપર હશે એવો અંદાજ છે મારો બાકી તો હવે કાંટો પડે નહીં ખબર પડે આપણે અટકરશે 150 ઉપર જઈવી હવે આપણે છે ને આ વાળી ને ખારાવાળી 2 વાળી કાઢવાની રહી એ ધીરે 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 ભરી નાખ્યું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો